નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં. આપણે આજે જે જાણકારી મેળવવાના છીએ તેમાં સંયુક્ત માલિકીની જમીન હતી અને માતા દ્વારા તેના ભાગે આવતી જમીનની જગ્યાએ તમામ વારસદારોને ભાગે પડતી જમીનનું પણ વિલ કરી તેના સંતાનોમાંથી એક સંતાનને જમીન આપી દીધી. ત્યારબાદ વિલની રૂએ તેની એન્ટ્રી પણ પડી ગઈ અને જે સંતાનને વિલથી જમીન મળી તેને અન્ય લોકોને જમીન રજિસ્ટર્ડ દસ્તાવેજથી વેચી દીધી અને તે તમામની પણ એન્ટ્રી પડી ગઈ. અને ત્યારબાદ જે જમીન જે વારસદારને મળી ન હતી તેમના દ્વારા કોર્ટમાં દાવો દાખલ કરી વિલ રદ કરવા માટે તથા તેમને જમીનમાંથી ભાગ મળે તેના માટે કોર્ટમાં દાવો કર્યો. આજે આપણે આ વિષય ઉપર આવેલ ગુજરાત હાઈકોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા વિશેની જાણકારી મેળવશું. મિત્રો, આ ચુકાદાનું નામ છે બાલુભાઈ લલ્લુભાઈ સન ઓફ ભીખીબેન અને ડોટર ઓફ નરોત્તમભાઈ કલ્યાણજીભાઈ, તેમની સાથે અન્ય બીજા વિરુદ્ધ રમીલાબેન મૂળજીભાઈ વાઇફ ઓફ રતિલાલ અને ડોટર ઓફ ગંગાબેન ડોટર ઓફ નરોત્તમભાઈ કલ્યાણજીભાઈ અને તેમની સાથે અન્ય. આમાં બે અપીલો હતી જેના નંબર છે આર ફર્સ્ટ અપીલ નંબર 3100 ઓફ 2017 અને બીજી અપીલ હતી આર ફર્સ્ટ અપીલ નંબર 3099 ઓફ 2017. આ જે જજમેન્ટ છે એ ચુકાદાની તારીખ હતી 3/7/2026. હવે આજે આપણે સૌપ્રથમ ચુકાદાને સમજીએ, ચુકાદાની હકીકત સમજીએ, એટલે કે કેસ શું હતો તેને સમજીએ. મિત્રો, સુરત જિલ્લાના એક ગામની માલિકીની જમીનમાં જે મૂળ માલિક હતા તેમનું 1966માં અવસાન થયું. તેમના અવસાન બાદ તેમની પાછળ તેમની પત્ની અને 5 દીકરીઓ વારસદાર તરીકે હતા. હવે હિન્દુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ દરેક વારસદારોને જમીનમાંથી સરખો ભાગ થતો હતો, પરંતુ 1982માં માતાએ આખી જમીન પોતાની એક દીકરીના નામે એક વસિયતનામું કરીને આપી દીધી. માતાના મૃત્યુ પછી જેને જમીન મળી હતી વિલથી એ દીકરીએ જમીન પોતાના નામે ચડાવી દીધી અને ત્યારબાદ 2006થી લઈને જુદા જુદા લોકોને આ જમીનનું વેચાણ પણ કરી દીધું. હવે વર્ષ 2016માં એટલે કે દાયકાઓ પછી બીજી દીકરીઓના વારસદારોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને તેમણે દાવો કર્યો કે માતાને આખી જમીન વસિયતનામાથી કોઈ એકને આપવાનો હક જ ન હતો. એમને જણાવ્યું કે જમીન વેચાણની જાણ 2016માં પેપરમાં આવેલ નોટિસ વાંચવાથી તેમને થઈ, એટલે અમને અમારો હક અને જમીનનો ભાગ પાછો મળવો જોઈએ. પરંતુ નીચલી સિવિલ કોર્ટે CPCના ઓર્ડર 7 રૂલ 11 હેઠળ આ કેસને શરૂઆતમાં જ ફગાવી દીધો. ત્યારબાદ આ મામલો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટમાં. હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું તેના વિશે સમજીએ તો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘટનાઓ 1966 અને 1982ની છે. દાયકાઓ સુધી
શાંત રહ્યા પછી ફક્ત એવું કહીને કે અમને 2016માં ખબર પડી, આટલો જૂનો દાવો જીવંત કરી શકાય નહીં. કોર્ટે કાયદાનો દુરુપયોગ અટકે તેના માટે નોંધ્યું કે જો કેસમાં કોઈ નક્કર કારણ ન હોય અને તે સમય મર્યાદા બહારનો હોય તો કોર્ટનો કિંમતી સમય બગાડવા માટે ટ્રાયલ ચલાવવાની જરૂર નથી. ઓર્ડર 7 રૂલ 11નું મહત્વ શું છે જોઈએ તો, જો દાવો કાયદાકીય રીતે ટકી શકે તેમ ન હોય તો કોર્ટ તેને શરૂઆતમાં જ રદ કરી શકે છે. આથી હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવીને અપીલ ફગાવી દીધી. તો મિત્રો, આ જજમેન્ટથી આપણને એવી જાણકારી મળે છે કે જો મિલકત કે જમીનમાં તમારો કોઈ કાનૂની હક બનતો હોય તો તમારે સમયસર જાગૃત થઈને કાયદાકીય પગલાં લેવા જોઈએ. દાયકાઓ સુધી ચૂપ રહ્યા પછી અચાનક કોર્ટમાં જવાથી કાયદાકીય રાહત મળવી મુશ્કેલ બની જાય છે. તો મિત્રો, આ જજમેન્ટની જાણકારી આપતો આ મારો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ કાયદાકીય માહિતી માટે આપણી આ ચેનલ લો એન્ડ સોસાયટીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગામી વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.